નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેમ 2માં ધોરણ 7 વિષય સંસ્કૃત તેમાં પહેલું ચેપ્ટર છે પ્રહેલિકા. તેનો અભ્યાસ કરીશું. પ્રહેલિકાનો અર્થ શું થશે? તો પ્રહેલિકા એટલે કે ઉખાણા. આપણું જે સંસ્કૃત સાહિત્ય છે તે સંસ્કૃત સાહિત્યમાં વ્યવહારિક જ્ઞાન આપનાર સુભાષિતો ઉપરાંત પ્રહેલિકાઓ એટલે કે ઉખાણા એટલે કે સમસ્યાજનક જે શ્લોકો છે એ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. વિદ્વાનોની જે વિનોદ ગોષ્ઠી થતી હતી એમાં રહસ્યને ગુપ્ત રાખવા માટે અને લોકોને ભ્રમમાં નાખવા માટે આ પ્રહેલિકાનો પ્રયોગ થતો હતો. તો આવી જ પ્રહેલિકાઓ આપેલી છે. તો પ્રહેલિકા એટલે કે ઉખાણા જે આનંદ સાથે જ્ઞાન આપે અને બુદ્ધિનો વિકાસ કરે તેને પ્રહેલિકા કહેવાય છે. અહીં આપણને બે પ્રકારની પ્રહેલિકા આપેલી છે. એક છે અંતરાલા પ્રહેલિકા અને બીજો પ્રકાર છે બહિરાલા પ્રહેલિકા. તો અંતરાલા પ્રહેલિકા એટલે જે શ્લોક છે તેની અંદર જ પ્રશ્ન અને ઉત્તર સમાયેલો હોય તેને અંતરાલાપ પ્રહેલિકા કહેવાય છે. અને બીજો પ્રકાર છે બહિરાલાપ પ્રહેલિકા. તો આ પ્રહેલિકામાં શ્લોકમાં પ્રશ્ન આપેલો હોય અને જવાબ નહીં હોય, એમાં જવાબ આપેલો હશે નહીં. એ જવાબ સસ્પેન્સ એટલે કે ગુપ્ત હોય, એ જવાબ સમજવો પડે તો આ પ્રહેલિકાને બહિરાલાપ પ્રહેલિકા કહેવાય છે. તો અહીં આપણે પ્રહેલિકા જોઈએ. પ્રથમ નંબરમાં પ્રહેલિકા આપેલી છે. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી ત્વગવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘ. આ પ્રહેલિકામાં જે સમાનાર્થી શબ્દો છે પહેલાં તો જોઈ લઈએ. તો કે વૃક્ષ એટલે કે પાદપ, તરુ, નેત્રમ એટલે લોચનમ, નયનમ, ચક્ષુ એના સમાનાર્થી શબ્દો છે. પાણી તો પાણીના સમાનાર્થી શબ્દો છે હસ્ત, કર એના સમાનાર્થી શબ્દો છે. અને ઘટ, ઘટ એટલે કુંભ અથવા તો કલશ એનો સમાનાર્થી શબ્દ છે. અને મેઘ તો મેઘનો સમાનાર્થી શબ્દ થશે જલદ, અભ્રમ. બરાબર, તો આ એના સમાનાર્થી શબ્દો જે છે. તો અહીં પ્રથમ નંબરમાં જે પ્રહેલિકા આપેલી છે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ. વૃક્ષાગ્રવાસી એટલે કે વૃક્ષની ટોચ ઉપર રહેનાર, પક્ષીરાજ એટલે કે પક્ષીઓનો રાજા ગરુડ. ન એટલે નથી. તો કે વૃક્ષની ટોચ ઉપર રહે છે પણ તે પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી. ત્રિનેત્રધારી એટલે કે ત્રણ આંખો ધારણ કરે છે. શૂલપાણી એટલે કે જેના હાથમાં ત્રિશૂળ છે એવા ભગવાન શંકર. તો કે ત્રણ આંખો ધારણ કરે છે પણ જેના હાથમાં ત્રિશૂળ છે એવા ભગવાન શંકર નથી. ત્વગવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી. ત્વગવસ્ત્ર એટલે કે ચામડાનું વસ્ત્ર અથવા તો ચર્મ વસ્ત્ર. ધારી એટલે કે ધારણ કરનાર. તો કે ચર્મ વસ્ત્ર ધારણ કર્યું છે એવા એમ કે. અને સિદ્ધ યોગી એટલે કે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી. તો કે ત્વગવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી. તો કે ચર્મ વસ્ત્ર ધારણ કર્યું છે પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા યોગી નથી.
જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘ. તો જલમ એટલે કે પાણી અને બિભ્રન્ન એટલે કે ધારણ કરનાર. તો કે પાણી ધારણ કરે છે. ઘટોના મેઘ, ઘટો એટલે કે ઘડો. તો કે તે ઘડો નથી, ન એટલે નથી, કે તે ઘડો નથી અને વાદળ નથી, મેઘ એટલે વાદળ. તો કે પાણી ધારણ કરે છે પણ તે ઘડો નથી કે વાદળ નથી. ફરીથી એનો અનુવાદ જોઈએ. વૃક્ષની ટોચ ઉપર રહે છે પણ તે પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 આંખો ધારણ કરે છે પણ તે હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મ વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી નથી. અને પાણી ધારણ કરે છે પણ તે ઘડો નથી કે વાદળ નથી. કહો તે કોણ? તો આવી કઈ વસ્તુ છે કે જે ઝાડની ટોચ ઉપર છે અને 3 આંખો છે, ચામડાનું વસ્ત્ર ધારણ કર્યું છે અને પાણી ધારણ કરે છે? તો આ પ્રહેલિકાનો જવાબ આવશે નારિકેલઃ. નારિકેલઃ નારિકેલઃ એટલે કે નાળિયેર. તો નારિયેળ એમ કે કેવી રીતે? તો નારિયેળ જે છે એ કહ્યું છે અહીંયા આપણને કે વૃક્ષની ટોચ ઉપર છે પણ તે પક્ષીઓનો રાજા ગરુડ નથી. નારિયેળ જે છે એ વૃક્ષની ટોચ ઉપર હોય છે. અને જ્યારે આપણે નારિયેળને છોલીએ છીએ ત્યારે જે ઉપરનું જે કાચલું જે હોય છે અને એની ઉપર 3 ટપકા સ્વરૂપે આપણને જે દેખાય છે એ એની 3 આંખો છે. અને ઉપરનું જે કડક જે કાચલું જે છે એનું ચર્મ વસ્ત્ર કયું છે કે ચામડાનું વસ્ત્ર એમ કે કયું છે. અને નારિયેળની અંદર પાણી હોય છે એમ કે એ પાણી ધારણ કરે છે. તો આ પ્રહેલિકાનો જવાબ આવશે નારિકેલઃ. નારિકેલઃ એટલે કે નારિયેળ. બીજા નંબરની પ્રહેલિકા છે અહીંયા. નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. તો નારી એટલે કે સ્ત્રી અથવા તો વનિતા એના સમાનાર્થી શબ્દો છે. તો કે નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા. અહીંયા અનુવાદ કરવામાં સરળતા રહે એટલા માટે તમે અન્વય એટલે કે એ શબ્દોની જે ગોઠવણ જે છે તમે આ પ્રમાણે પણ કરી શકો છો કે સા સ્ત્રી નર નારી સમુત્પન્ના એટલે કે સા સ્ત્રી એટલે કે તે સ્ત્રી એમ કે, અને નર નારી સમુત્પન્ના એટલે કે નર અને નારીથી ઉત્પન્ન થાય છે અથવા જન્મેલી છે. તો કે તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે અથવા તો ઉત્પન્ન થાય છે. દેહ વિવર્જિતા, દેહ એટલે કે શરીર, દેહ વિવર્જિતા એટલે કે શરીર વિનાની. તો કે તે સ્ત્રી નર અને નારીથી ઉત્પન્ન થાય છે પણ શરીર વિનાની છે. દેહ વિવર્જિતા એટલે કે શરીર વિનાની, પણ શરીર વિનાની છે. અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. તો અમુખી એટલે કે મુખ વિનાની, કુરુતે એટલે કરે છે, શબ્દમ એટલે કે અવાજ. તો કે અમુખી સા શબ્દમ કુરુતે, તમે આ પ્રમાણે પણ ગોઠવી શકો છો ને. તો કે મુખ વિનાની તે અવાજ કરે છે. અમુખી કુરુતે શબ્દમ, તો કે મુખ વિનાની તે અવાજ કરે છે. જાત માત્રા વિનશ્યતિ, જાત માત્રા એટલે કે જન્મતાની સાથે જ, અને વિનશ્યતિ એટલે કે નષ્ટ પામે છે. તો કે જન્મતાની સાથે જ નષ્ટ પામે છે. ફરીથી એનો અનુવાદ જોઈએ આપણે.
તો કે તે સ્ત્રી નર નારીથી ઉત્પન્ન થાય છે, છતાંય શરીર વિનાની છે, મુખ વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ પામે છે. કહો તે કોણ? તો આ પ્રહેલિકાનો જવાબ શું આવશે? છોટિકા. તો છોટિકા એટલે કે ચપટી. છોટિકા, છોટિકા એટલે ચપટી. તો ચપટી જે છે એ નર નારીથી ઉત્પન્ન થાય છે. એમ કે આ જે અંગૂઠો જે છે એ અંગૂઠાને નર કયો છે અને આ આંગળી જે છે એને નારી કહી છે. કે ચપટી જ્યારે વાગે છે તો કે આ નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે એમ કહેવાયું છે. અને કહ્યું છે કે દેહ વિવર્જિતા એટલે કે દેહ વિનાની છે, એને શરીર છે નહીં, અને મુખ વિનાની હોવા છતાં પણ તે અવાજ કરે છે. એને શરીર નથી, મુખ પણ નથી, છતાંય એનો અવાજ આપણને સંભળાય છે. એમ કે અવાજ કરે છે. આપણે જ્યારે ચપટી વગાડીએ છીએ ત્યારે આપણને એનો અવાજ સંભળાય છે અને જન્મતાની સાથે જ નષ્ટ પામે છે. એનો અવાજ સંભળાય છે પણ એનું શરીર છે નહીં, તો એ આપણને દેખાતી નથી. તો કે જન્મતાની સાથે જ એ નષ્ટ પામે છે. બરાબર. તો આ પ્રહેલિકાનો જવાબ આવશે છોટિકા. છોટિકા એટલે કે ચપટી. ત્રીજા નંબરની પ્રહેલિકા છે અહીંયા. કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીહ્વા ન ચ સર્પિણી પંચભર્તી ન પાંચાલી યો જાનાતિ સ પંડિત. તો અહીંયા સર્પ એના સમાનાર્થી શબ્દ થશે પન્નગ, ભુજંગ, એના સમાનાર્થી શબ્દો છે. તો કે કૃષ્ણમુખી ન માર્જારી. કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી અને માર્જારી એટલે કે બિલાડી. ન એટલે નથી. તો કે તે કાળા મુખવાળી છે પણ તે બિલાડી નથી. દ્વિજીહ્વા ન ચ સર્પિણી. દ્વિજીહ્વા એટલે કે બે જીભવાળી, કે બે જીભવાળી છે. ન ચ સર્પિણી. સર્પિણી એટલે કે સાપણ. કે બે જીભવાળી છે પણ તે સાપણ નથી. પંચભર્તી ન પાંચાલી. પંચભર્તી એટલે કે પાંચ પત્તીઓવાળી અને પાંચાલી એટલે દ્રૌપદી. તો કે પાંચ પત્તીઓવાળી છે, ન એટલે નથી. પાંચ પત્તીઓવાળી છે પણ તે દ્રૌપદી નથી. યો જાનાતિ સ પંડિત. યો જાનાતિ એટલે કે જે જાણે છે, સ પંડિત તે પંડિત છે. ફરીથી એનો અનુવાદ જોઈએ કે કાળા મુખવાળી છે પણ તે બિલાડી નથી. બે જીભવાળી છે પણ તે સાપણ નથી. પાંચ પત્તીઓવાળી છે પણ તે દ્રૌપદી નથી. અને જે જાણે છે તે પંડિત છે. કહો તે કોણ? તો આ પ્રહેલિકાનો જવાબ શું આવશે? તો અહીંયા આ પ્રહેલિકાનો જવાબ આવશે લેખની. લેખની એટલે કે કલમ અથવા તો શાહીવાળી પેન. લેખની એટલે કલમ અથવા તો શાહીવાળી પેન. તો આ જે કલમ એટલે કે શાહીવાળી પેન તમે કદાચ જોઈ હશે. આ પ્રકારની જે હોય છે જેનો આગળનો જે ભાગ જે છે એનો ભાગ આ પ્રકારનો જે હોય છે અને આટલો ભાગ જે છે એ કાળો ભાગ હોય છે એનો. એટલે અહીંયા કહ્યું છે એમ કે કાળા મુખવાળી છે પણ તે બિલાડી નથી. બરાબર. આ એનું કાળું મુખ છે. બરાબર.
અને બે જીભવાળી છે પણ તે સાપણ નથી, તો એની આગળનો આ જે ટાંકનો જે ભાગ જે છે એની બે જીભ કહી છે, બરાબર. આ જેનો ટાંકનો જે ભાગ છે એની જીભ કહી છે. અને આ કલમને આપણે પકડવા માટે આ પાંચે આપણી આંગળીઓ જે છે એની મદદથી આપણે એને પકડીએ છીએ, તો આ પાંચ આંગળીઓ જે છે એના પાંચ પતિઓ કયા છે, બરાબર. તો કલમ અહીંયા લેખની એટલે કે કલમ અથવા તો સહીવાળી પેન, બરાબર. ચોથા નંબરની પ્રહેલિકા છે અહીંયા, દંતેહીન શિલાબક્ષી નિર્જીવો બહુભાષ્યક ગુણશ્યુતિ સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ. તો દંતેહીન એટલે કે દાંત વિનાનો, શિલાભક્ષી એટલે પથ્થરો ખાનાર અથવા તો પથ્થરો ચગદી નાખનાર, તો કે તે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે. નિર્જીવો બહુભાષક, નિર્જીવો એટલે કે નિર્જીવ, તે જીવ વિનાનો છે એમ કે નિર્જીવ છે, નિર્જીવ હોવા છતાં બહુભાષક એટલે કે બહુ બોલે છે એમ કે બોલ બોલ કરે છે, નો અવાજ કરે છે એમ કે, તો કે નિર્જીવ હોવા છતાં તે બહુ બોલે છે. ગુણશ્યુતિ સમૃદ્ધો અપી પરપાદેન ગચ્છતિ. તો કે ગુણશ્યુતિ સમૃદ્ધ અપી કે જે ગુણથી એટલે કે દોરીથી બંધાયેલો છે, અને પરપાદેન એટલે કે પારકા પગે, ગચ્છતિ એટલે જાય છે અથવા તો ચાલે છે. તો કે જે ગુણથી એટલે કે દોરીથી સંધાયેલો છે અને પારકા પગે ચાલે છે. ફરીથી એનો અનુવાદ જોઈએ તો કે દાંત વિનાનો હોવા છતાં તે પથ્થરો ખાય છે, નિર્જીવ હોવા છતાં બહુ બોલે છે, અને જે ગુણથી એટલે કે દોરીથી સંધાયેલો છે અને પારકા પગે ચાલે છે. તો કહો તે કોણ? તો આ પ્રહેલિકા જે છે એનો જવાબ શું આવશે? તો પાદરક્ષક. પાદરક્ષક એટલે કે જોડો. પાદરક્ષક એટલે જોડો અથવા બૂટ. તો અહીંયા જે જોડો જે છે એ કહ્યું છે કે ભાઈ દાંત વિનાનો હોવા છતાં તે પથ્થરો ખાય છે, કે જ્યારે આપણે એને પહેરીને ચાલીએ છીએ ત્યારે એ પથ્થરોને ચગદી નાખીએ છે નીચે, અને નિર્જીવ હોવા છતાં બહુ બોલે છે, એને જીવ છે નહીં, પણ જ્યારે ચાલીએ છીએ ત્યારે એ અવાજ આવે છે એમ કે. તો કે નિર્જીવ હોવા છતાં બહુ બોલે છે, અને ગુણથી સંધાયેલો છે એમ કે દોરીથી સંધાયેલો છે, અને બીજાના પગે એમ કે પારકા પગે ચાલે છે. અને આપણે પગમાં પહેરીને ચાલીએ ત્યારે એ ચાલે છે, પણ એ જાતે એમ કે નિર્જીવ છે, તેની જાતે એ ચાલે નહીં. તો પાદરક્ષક એટલે કે જોડો અથવા બૂટ, બરાબર. તો અહીંયા આપણને આજે પ્રથમ 4 પ્રહેલિકા જે છે એ 4 પ્રહેલિકાનો જવાબ જે છે એ આપણે એમ કે વિચારવું પડે. તો બહારથી એમ કે આપણે એને મેળવ્યું છે. તો આ પ્રહેલિકા જે છે જેને બહિરાલાપ પ્રહેલિકા કહેવાય છે. કેવી પ્રહેલિકા છે આ 4 પ્રહેલિકા? બહિરાલાપ પ્રહેલિકા કહેવાય. 5મા નંબરની પ્રહેલિકા અહીંયા આપણને આપેલી છે. કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરિણામ કુલમ કેમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. તો આ પ્રહેલિકામાં આપણને 3 પ્રશ્નો આપ્યા છે. કસ્તુરી જાયતે કસ્માત એ પહેલો પ્રશ્ન છે. તો કે કસ્તુરી
જાયતે કસ્માત, કસ્માત એટલે શેમાંથી, અને જાયતે એટલે ઉત્પન્ન થાય છે અથવા જન્મે છે. તો કે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે, એ પહેલો પ્રશ્ન થયો. કો હંતી પરિણામ કુલમ, કો એટલે કે કોણ, હંતી એટલે હણી નાખે છે, અને પરિણામ કુલમ, કરી એટલે ગજ, સમાનાર્થી શબ્દ થશે એનો ગજ. તો કે પરિણામ કુલમ, તો કે હાથીઓના ઝુંડને અથવા તો હાથીઓના ટોળાને. તો કે આ હાથીઓના ટોળાને કોણ હણી નાખે છે, કોણ મારી નાખે છે, આ બીજો પ્રશ્ન થયો. કિમ કુર્યાત કાતરો યુદ્ધે, કિમ એટલે શું, કુર્યાત એટલે કરે છે, અને કાતરો યુદ્ધે, કાતરો એટલે કે કાયર માણસ, અને યુદ્ધે એટલે કે યુદ્ધમાં. તો કે કાયર માણસ એ યુદ્ધમાં શું કરે છે, આ ત્રીજો પ્રશ્ન થયો. અને જે ચોથા ચરણમાં એટલે છેલ્લે અહીંયા આપણને ક્રમશઃ એના જવાબ આપેલા છે. આ ત્રણ પ્રશ્નો જે છે એ ત્રણેય પ્રશ્નોના અહીંયા આપણને જવાબ આપેલા છે. મૃગાત એટલે કે મૃગ, તો કે મૃગ એનો સમાનાર્થી શબ્દ હરિણ પણ કહેવાય, કે મૃગ અથવા તો હરણ. સિંહ એટલે કે સિંહ, એ સિંહનો સમાનાર્થી શબ્દ વનરાજ, કેસરી એના સમાનાર્થી શબ્દો છે. અને પલાયનમ એટલે કે પલાયન, એમ કે નાસી જવું. તો ક્રમશઃ અહીં આપણને ચોથા ચરણમાં એના જવાબ આપેલા છે ત્રણ પ્રશ્નોના. ફરીથી આપણે પ્રશ્ન અને જવાબ સાથે જોઈએ. તો કે કસ્તુરી જાયતે કસ્માત, અહીંયા એનો અન્વય તમે આ પ્રમાણે લખી શકો કે કસ્તુરી કસ્માત જાયતે, કે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે. તો એનો જવાબ આવશે મૃગાત એટલે કે મૃગ અથવા તો હરણની નાભીમાંથી, કે કસ્તુરી એ હરણની નાભીમાંથી ઉત્પન્ન થાય છે. બીજો પ્રશ્ન છે કો હંતી પરિણામ કુલમ, તો કે હાથીઓના ટોળાને અથવા તો હાથીઓના ઝુંડને કોણ હણી નાખે છે, તેનો જવાબ છે અહીંયા સી. બરાબર. અને ત્રીજો પ્રશ્ન છે કે કેમ કુર્યાત કાતરો, કાતરો યુદ્ધે, તો કે કાયર માણસ એ યુદ્ધમાં શું કરે છે. તો પલાયનમ, પલાયનમ એટલે કે પલાયન, ત્યાંથી નાસી જાય છે એમ કે. તો કે કાયર માણસ એ યુદ્ધમાં પલાયન કરે છે. બરાબર. તો અહીં આપણને આ પ્રહેલિકામાં જે ત્રણ પ્રશ્નો આપ્યા છે, અને છેલ્લા ચરણમાં એટલે કે ચોથા ચરણમાં અહીં આપણને આ ત્રણેય પ્રશ્નોના ક્રમશઃ જવાબ આપેલા છે. તો આવા પ્રકારની પ્રહેલિકા જે છે એને અંતરાલાપ પ્રહેલિકા કહેવાય છે. બરાબર. તો અહીં આપણે બહિરાલાપ અને અંતરાલાપ એવી બે પ્રકારની પ્રહેલિકા જોઈ. હવે એમાં આપેલા રૂપો, વિરોધી શબ્દો અને સંધિ આપણે જોઈએ. તો વૃક્ષ એ વૃક્ષ પુરલિંગ શબ્દ છે. બરાબર. વિસર્ગ છે અહીંયા પુરલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ શબ્દો કેવી રીતે ઓળખવા એ સેમ 1માં ચિત્ર પદાનીમાં તમે ભણી ગયા છો. તો વૃક્ષ એ પુરલિંગ શબ્દ છે, એટલે અકારાંત પુરલિંગ, પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ બનશે. અહીંયા મેં અહીંયા ટૂંકમાં લખેલું છે. બરાબર. તો અકારાંત પુરલિંગ, પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. સેમ 2માં તમારે વિભક્તિના રૂપો આવશે. એવા બીજા અન્ય રૂપો જે છે એ સિંહ એ પણ અકારાંત પુરલિંગ, પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. જલમ, તો જલમ એ નપુંસકલિંગ શબ્દ છે. તો જલમ એ અકારાંત નપુંસકલિંગ, પ્રથમા દ્વિતીય વિભક્તિ એક વચન. કેમ કે નપુંસકલિંગ શબ્દ જે છે એ પ્રથમા અને દ્વિતીય વિભક્તિ એક વચનમાં એ એક જ જેવું રૂપ જે મુકાશે. તો કે જલમ એ અકારાંત
નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. કુરુતે, કુરુતેમાં તે પ્રત્યય છે પાછળ, બરાબર. તો વર્તમાન કાળ આત્મનેપદી અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. વર્તમાન કાળ આત્મનેપદી અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. અહીંયા પાછળ તે પ્રત્યય છે એટલે આત્મનેપદીનું રૂપ બને છે અહીંયા, બરાબર. અને બીજા એવા અન્ય રૂપો પણ અહીંયા જાયતે આપેલો છે. તો જાયતેમાં પણ તે પ્રત્યય છે પાછળ એટલે વર્તમાન કાળ આત્મનેપદ અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. વિનશ્યતિ એમાં તી પ્રત્યય છે પાછળ. તો તી પ્રત્યય છે એટલે વર્તમાન કાળ પરસ્મૈ પદ અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે, બરાબર. એવા બીજા અન્ય રૂપો છે જાનાતિ, ગચ્છતિ, બરાબર. એમાં પાછળ તી પ્રત્યય આવે છે એટલે આ રૂપ એ વર્તમાન કાળ પરસ્મૈ પદ અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. હંતિ, હંતિમાં અંતિ પ્રત્યય આવે છે પાછળ. હંતિમાં અંતિ પ્રત્યય આવે છે એટલે વર્તમાન કાળ પરસ્મૈ પદ અન્ય પુરુષ બહુવચનનું રૂપ બનશે, બરાબર. હંતિમાં અંતિ પ્રત્યય આવે છે પાછળ એટલે વર્તમાન કાળ પરસ્મૈ પદ અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ બહુવચનનું રૂપ બનશે. એના પછી વિરોધી શબ્દો છે. અગ્ર, તેનો વિરોધી શબ્દ થશે પૃષ્ઠ. અગ્ર એટલે આગળ અને પૃષ્ઠ એટલે પાછળ. પંડિત, એનો વિરોધી શબ્દ થશે મૂઢ ને મૂર્ખ, બરાબર. પંડિત એટલે પંડિત અને મૂઢ ને મૂર્ખ એટલે કે મૂર્ખ. કૃષ્ણ, એનો વિરોધી શબ્દ થશે ધવલ. કૃષ્ણ એટલે કાળું અને ધવલ એટલે સફેદ. ગચ્છતિ, એનો વિરોધી શબ્દ થશે આગચ્છતિ. ગચ્છતિ એટલે જાય છે અને આગચ્છતિ એટલે આવે છે. સંધિ છે વૃક્ષાગ્રવાસી. તો સંધિ વિચ્છેદમાં આ પ્રમાણે લખી શકાય વૃક્ષ વત્તા અગ્રવાસી. દંતેહીન, તો દંતેહીન એમાં સંધિ વિચ્છેદમાં આ પ્રમાણે લખી શકાય અહીંયા દંતે અને પછી અહીંયા વિસર્ગ મૂક્યો છે. આ જે ઉપર રેપ છે એનો અહીંયા વિસર્ગ થઈ જશે, બરાબર. અને હીન, બરાબર. અહીંયા વિસર્ગ મુકાશે નહીં. વિસર્ગ છે સોરી રેફ જે છે રેપ મુકાશે નહીં. એ રેફનો અહીંયા વિસર્ગ થઈ જશે, બરાબર. ગુણશ્યુતિ સમૃદ્ધો અપી. તો ગુણશ્યુતિ સમૃદ્ધો એમાં અહીંયા જે કાનો માત્ર જે છે એનો અહીંયા વિસર્ગ થઈ જશે, બરાબર. તો ગુણશ્યુતિ સમૃદ્ધ અપી, બરાબર. આ પ્રમાણે લખાશે સંધિ વિચ્છેદમાં. કોહંતી, તો અહીંયા પણ આ જે કાનો માત્ર છે તેનો વિસર્ગ થઈ જશે અહીંયા. તો કહ વત્તા હંતી. શબ્દમ જાત માત્ર, તો શબ્દમાં ઉપર અનુસ્વાર છે તો એનો અહીંયા વ્યંજનાંત મ થઈ જશે. તો શબ્દમ વત્તા જાત માત્ર. કિમ કુર્યાત, તો અહીંયા પણ કિમ ઉપર જે અનુસ્વાર છે તેનો અહીંયા વ્યંજનાંત મ મુકાશે. તો કિમ વત્તા કુર્યાત, બરાબર. તો આ પ્રમાણે સંધિ વિચ્છેદમાં લખી શકાય છે.